પહેલા પહેલા પ્યાર એ પણ લગ્નથી પણ શરૂ થાય છે. તમે લગ્ન કરીને લઈને આવ્યા એટલે પત્ની માટે પતિ આ પૃથ્વીમાં આનાથી વધારે શ્રેષ્ઠ પુરુષ પેદા નથી થયો, અને પતિ માટે પત્ની આનાથી વધારે સુંદર કશું નથી. આ પહેલા પહેલા પ્યાર. ત્યારે દરેક સંભાળ, તું ચાલીશ નહીં, તું આમ ના કરીશ, તું ના કરીશ, અરે તને બસ દરેક બાબતમાં સંભાળ. પહેલા પહેલા પ્યાર હૈ. અને આ જ યુગલને જ્યારે પહેલું બાળક થાય છે ત્યારે જે પાગલપન, ત્યારે જે લાગણી, જે ગજબ હોય છે. અને તમે જોજો, મા માટે પણ પહેલો અનુભવ છે ગર્ભમાં બાળકને જોવાનો, ત્યાર પછી જન્મ આપવાનો, ત્યાર પછી એને ઉછેરવાનો, બધું જ એવું જ પિતા માટે પણ પહેલો અનુભવ છે. ધીસ ઇઝ ઓલ્સો હે પહેલા પહેલા પ્યાર હૈ. પહેલું બચ્ચું માની છાતીએ માં ચોંટાડીને જ રહેશે, મારો દીકરો, મારી દીકરી. અને બાપ, તમને નથી ખબર બાપ કેવા કેવા પાગલપન કરી શકે, ગાંડા કાઢે દીકરા જોઈને. તમે મા બાપને જોજો ને, તને ભૂ આપું, પલી ગયો, ચલી ગયો, આ તમારી ભાષા છે, આના માટે તું એમ.કોમ થયો હતો નહીં, પણ એ પાગલપન આવી જાય. પહેલું બાળક પહેલી વાર એને ઉચકે, એને તેડે, એને મજા કરાવે, કમાલ કરી નાખે. એટલે કહેવાય કે પહેલું બાળક પણ સૌથી વધુ નસીબદાર છે, કેમ કે એને સૌથી વધુ પ્રેમ મળી જાય છે મા બાપનો, બધા લાડ. કેમ કે દુનિયામાં પહેલો બાળક છે, અમારું છે. અને ત્યાર પછી 2, 3, 4 જે બાળકો થાય એના એ પછી એ લોકોને એ લાગણી એમના માટે સામાન્ય થઈ જાય છે. પછી ગર્ભમાં, પછી જન્મમાં, પછી એને ઉછેરવું, બધું પછી સામાન્ય થઈ જાય છે. માટે પહેલા પહેલા પ્યાર હે એ લગ્નથી શરૂ કરીને પ્રથમ બાળક સુધી સાચું છે.